ખબર કાઢવા આવ્યા સુનીતાબેન. ખબર કાઢવા આવ્યા? હા. હમણાં તમારે ઘરે ખબર કાઢવાનો તો વારો આવે. અમારા મોટા મમ્મી, અમારા આવડા નાના મમ્મી. કા? હા, બે છે ને. હા. કારણ કે માંજે પડીએ તો ખબર કાઢવા ના પડે. હા હો. કે છે ને ભાઈ અમારા અવની બેન ને રામભાઈ બાટલો સડતો હતી તો છે ને બીજા એક ભાઈ પાછા માંદા પડી ગયા તાત્કાલિક છે ને પાછા ડોક્ટરને બોલાવવા પડ્યા. નહીં તો અમારે શૈલાભાઈ પાછું છે ને ચડાવી દીધો છે બાટલો. એમાં અમે છે ને અવની બેનને દીધો સડે છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, જય મા મંગલા, જય બાપા સીતારામ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હવાર મસ્ત મસ્ત કેટલો બધો વરસાદ આવી ગયો. આજ જો આજ છે ને હવારમાં છે ને ભાઈ ધોઈ નાખે એટલો વરસાદ આવી ગયો. હવે છે ને અમારે ટીપણું છે કાવડો એ આખું છે ને ખાલી તો આખું છલકાઈ ગયો. કાશું ને તમે તો ભાઈ છે કે હવે છે ને નાસ્તો કરી લે હવાર મસ્ત મસ્ત અહીં જો ભાઈ સા પી સા તો આમાં છે રોટલી છે ને ભાઈ હેડફપ છે. આપણે છે ને ભાઈ મોડા ઊભા થઈ ગયા એટલે છે ને ભાઈ આપણે છે ને તાળું તાળું થઈ ગયેલું હોય હવે છે ને નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી અત્યારે આપણે આવી જઈએ છીએ આપણે સાગુ ભાભીના ઘરે ને સાગુ ભાભીને ઘરે આવ્યા તો અહીં છે ને ભાઈ અમારા અવની બેને ચડાવી દીધો છે બાટલો. જો અહીં તો બાટલો ચડે છે. અહીં લે અમારા આ બેન કા બેન તાવ આવી ગયો? ઓ ભાઈ તો છે ને આ બેનને બાટલો ચડાવી દીધો. તને હવે ભાઈ શું થાય? તને કઈ થાય? આ ભાઈ છે ને નજર રાખે છે ઘેરે બાટલો ચડાવે ક્યાં એટલે છે ને આ ભાઈને ધ્યાન રાખવા બેહાડેલ છે. બીજા ભાઈ એક છે ને અમારે એ ભાઈને બાટલો ચડાવવાનું કામ કરેલું છે. એ ભાઈને ભાઈ છે ને મજા બગડી ગઈ છે તો અહીં તો એક બાટલો અહીં ચડે અમારા રામભાઈ. તો ભાઈ છે ને એક બબ્બે જણાને ભાઈ માંદા પડી ગયા. કાવા જો બાબુ? હા, તને ઘરે બાટલા ચડાવી. માંદા જ પડી ગયા કોની? તો આ બીજી વાર છે. બીજી વાર છે ને? તો ભાઈ એવું છે ભાઈ એકલો છે ને ભાઈ બાટલા ચડાવ વાયરસ કંઈક બીજી ભાઈ છે ને ભાઈ એકલો બાટલા થી ઘરે ડોક્ટર બોલાવવો પડે ભાઈ તારે મેળ આવે એ કરે બબ્બે ટેન્શન દવાખાને કઈ લઈ આવે નહીં. યા તો જો એમ રવની બેન ને અમે રામભાઈ ને બાટલા ચડાવે છે હતા એવું બધું છે ભાઈ. બોલ ની બાટલો ચડાવે એમ ક્યાં? તો ફેમસ છે ને ભાઈ અમારા અવની બેન ને રામભાઈ બાટલો ચડતો હતી તો છે ને બીજા એક ભાઈ પાછા માંદા પડી ગયા તાત્કાલિક છે ને પાછા ડોક્ટરને બોલાવવા પડ્યા. અહીં તો અમારે શૈલાભાઈ પાછું છે ને ચડાવી દીધો છે બાટલો. એમાં અમે છે ને અવની બેનને દીધો ચડે છે. કા મોટા બા યા કરે હંધે કોની માંદા જ પડી ગયા. રામભાઈ તો દીધો હુતા છે અવની બેન ને પાછા શૈલાભાઈ ને બાટલો ચડ્યો. આમ જો કા ભાઈ આનો વારો છે ને પેલા આવી ગયો 2 દી પેલા છે ને આનો રિપોર્ટ કરાવ્યા આનેથી એને ટાઇફોઇડ નો અસર આવ્યો. એવું હે? કાંદી કા હવે છે ને આ ભાઈ છે ને થોડુંક રેડી થઈ ગયું ને 2 દી પેલા છે ને આ ભાઈ માંદા પડી ગયેલા હતા. કા ભાઈ હવે છે ને ભાઈ મૂડમાં આવી જાય એટલે વાંધો નહીં કરતો છે કે બોલે કઈ નહીં. ને આ ભાઈને તો અહીં બાટલો ચડાવ્યો તો એ દાંત કાઢ્યા એવું છે ભાઈ. તો અત્યારે ફાઇનલ અત્યારે આપણે છે ને ભાઈ મસ્ત જમી લીધું છે ને એન્કર છે ને ભાઈ અમારે છે ને મારા બાને અને અમારા સુનીતાબેન ની ખબર કાઢવા આવી જશે એન્કર છે ને સાઈ અમે કા હા ખબર કાઢવા આવ્યા સુનીતાબેન. ખબર કાઢવા આવ્યા? હા. હમણાં તમારે ઘરે ખબર કાઢવાનો તો વારો આવે. એવું હે? તો તમાર મામી આવે છે ઓર આ મામી આવે છે આવડા મામી અમારા મોટા મામી. હા અમારા મોટા મમ્મી અમારા આવડા નાના મમ્મી. કા હા બે છે ને. હા તો ખબર કાઢવા આવ્યા ક્યાં? તો હા 100% અમુક તમારે લાવવા પડે. તો 100% લઈને આવવાનું હોય કે હા 100% લવાય કે મસૂરી લવાય તો માંદા હોય હારા થઈ જાય. તમારા ગામમાં પાછું બહુ વેસાય. હા અમારા ગામમાં હંધુય વેસાય હો. તમે નકર કયા ગામના છો? મોવાના કહેવાય. કાલા છો તમે? મોવાના છો? હા તો છે ને અત્યારે છે ને ખબર કાઢવા છે હવે છે ને હવાને ચડી ગયો છે. ઓલા બેન તો મજા બગડી જાય તો એ ટેન્કર આવ્યા. એ બેન છે ને બાટલા ચડાવ્યા તો એથી છે ને હજી કઈ મેળે છું નહીં એવું બધું છે ભાઈ. ખબર કાઢવા આવેલા હતા ને ઘડી વાર હવાની ચા પાણી પીધા ને હવે છે ને પછી પાક્ષિયા હોવાનું ઘેરે અત્યારે છે ને મસ્ત આપણે જમી લીધું અને હંધે મહેમાન છે ને વી ગયા છે હોવાનું ઘેરે ને અહીં છે ને હવે તો સેવડો લઈ લીધો હવે કાબા. સેવડો ખાવાનો હોય ને તાર કરી. હા એમ તો 2 કેળા પીડ્યા 2 કેળા પેલા ખાઈ લીધા હવે છે ને સેવડો ખાઈ નાખીએ એમાં કોઈ જોઈન કર મહેંદી લીધી
કાપુઈ હા કેમ લીધી અમતા લીધી અમથા લીધી તમારે સુનિતા બેન કોણ હતી બે પીડો કે હતી લઈ લીધી. કોણ પીડો હતી દી નાખી હા ભાઈ ને કોણ છે કે આ 10 રૂપિયા થાય પેલમાં ન લાવ દે હવે આપણે કઈ નથી સેવડો આલો બધે સેવડો લઈ આપણે છે ને આવી જશે આપણે મદદન ઘેરે આવ્યા તો અહીં છે ને આપણને છે ને રોડો ખાવા આપી દીધો કમ મદદા મકાઈ બેફી લાયો આવો 8 રૂપિયાની ઓલાની એવું હે તો બેફી એમને તો બાયફી મકાઈ હા તો ભાઈ છે ને મકાઈ બેફી તો ખાઈ નહીં કેવાય ભાઈ આ છે ને ખાવાનું ચેક તમે પેલા તો સેવડો ને એવું ખાધું પેલા ને એવું ખાધું હવે મકાઈ ખાઈ નહીં દેખાવાનું તો ને ખાવાનું હોય ને બા નેવરા તું કોની તો નવરા હોય તો શું હોય ખાવાનું હોય ને. તો ફેમિલી હતા છે ને અમારે એક મહેમાન વિજ્ઞાન તો પાછું છે ને ભાઈ બીજા મહેમાન આવી જશે ખબર કાઢવા એમ કરતો સોનલ મસી આવી ગયા આવું જ પડે ને ભાઈ. ખબર કાઢવા આવવું પડે એમ ને તો કારણ કે માંદે પડીએ તો ખબર કાઢવા ના આવવું પડે હા હો એટલે તો આજે મેં એવા ખબર કાઢવા. તમારે સુનિતા મજા નહોતી આપણે જઈ ખબર કાઢી હા અમારે સુનિતા બેન ને મારા બા ને હંધાય છે ને ભાઈ માંદા જ પડી જશે ને ખબર કાઢવા જ આવે હંધાય હા અમાર ઘરે પેલા હતો તો આ બધાને ઘરે સારું છે હવે તમારે ઘરે એવો હા તમે મેકલી દીધો મોકલો અમે તો કઈ મોકલો નહીં તો અમે તો મોકલા ના પાડી નહીં રાતો એમ થાય હગામાં તો ભાઈ એવું છે ખબર કાઢવા આવે છે અમારા માસીની ને અમારા આ હિત આવે છે પણ એ છે ને બીજા ઘેરે અત્યારે બેઠા છે કેમ કે ભાઈ અમારા શૈલા ભાઈ હંધે ભાઈ માંદ જ પડી ગયા હંધે છે ને ખબર કાઢવા ગયેલા હે કા બધાને ઘરે આવવું પડે ને ભાઈ ખબર કાઢવા હા એ વાત આ છે બધાને ઘરે આવીએ બધાને ઘરે જાતું જવાનું નથી સાહેબ હોય આખી ફેમિલીમાં બધાને બારલા ચડાય હા ભાઈ એવું બધું છે ભાઈ હંધે માંદા જ પડી ગયા અમે લઈ જશે ને ભાઈ હંધે ખબર કાઢવા આવે તો ખબર કાઢી હંધે વિજય છે નીચે છે ને મારા બા છે ને લાગી જાય ભાઈ ગોદરે બનાવે કેમ કે મારા ફૂઈને ભાઈ હંધે છે ને દેવાન છે કે ગોદરેથી ફૂઈને લગડ દે ગોદરે બનાવવાના બાઈથી બનાવવા મીઠા છે કા બા તો પણ ગોદડા તો કરવા જ પડે ને મજા ને તે બેહી ગઈ ભાળા હા હા તો એમ કરશે ને ભાઈ ગોદરા બનાવવાનું કામ કાજ ચાલુ છે તો અહીં છે ને મારા ફૂઈ લેતા ભેગા તો આગળ છે ને આવશે પાછા દેખાડી કેમ કે અમારા ગઢામાં તો અહીં જો હંધે છે ને ખોળીને ઉતાર કરે કા ગઢામાં ને ઓલી ગાડી છે ને પોલ લઈ આવ્યા પાછી એક નવી કેમ કે ભાઈ પૈસા છે ને પોલના ગોદરા કરીને દેવાના છે અમારા ફૂઈને એટલે છે ને ભાઈ પોલ ભરી દેવાના એટલે ગરમે ગરમ રહે ને એટલે એમ કરતો મારા બા બનાવવા મીઠા ગોદરા કા બા પોલ ના દેવાના ને કે ગાભા સોડા ભરીને દેવાય પોલ નથી દેવાનું ને તો ધોળાઈ હતી ને પછી પોલ નહીં હતી કો હા ધોળાઈતી પોલ ના પછી હાડલા ના હા એ તો અમારે ફૂઈ કા ફૂઈ હા ભાઈ ગોદડા બનાવી પોલ વાળા ગોદરા હતા ને હા પોલ વાળા લીધા હોય ને હા હા તો આવાય પછી છે આ તો નવા હાડલા લઈ આવશે નવા કેમ કે છે ભાઈ આવાય તે બનાવવા પડે કેટલા દેવાનો હે બા ગોદડા જેટલા દેવા એટલા દેવા જેટલા દેવા એટલા દેવા એમ કે એટલા તમારે દેવા એટલા દેવા ભાઈ હે એટલા દેવા એટલા હા તો એમ કરતો મસ્ત છે ને ધોળા ગોદડા બનવા મળે છે એવું બધું કામ કરશે ને હવે આપણે છે ને ભાઈ પાછા છે ને હીરા ગવા લાગી જાય છે ધીમે ધીમે એટલે ભાઈ ક્યારેક હીરા છે ને ક્યારેક એટલે છે ને ભાઈ વિડીયો ન આવે એટલે છે ને ભાઈ હવે ભાઈ થોડાક હીરા ગવા લાગી જાય એટલે ન બને એટલે બને કે બધો ટાઈમ પૂરો એમ થાય એટલે ભાઈ હીરા ગવા દવા વિડીયો બનાવો એમ થાય એટલે છે ને 2 દી આવી જાય વિડીયો પાછા આવી છે ખરો એટલે ફેમિલી અત્યારે આપણે વિજય છે ગામમાં બકાલ લેવાને આપણે છે ને અહીં નીકળ્યા તેવા છે ને થોડો વરસાદ આવતો અડધે પૂરીને તો ભાઈ વરસાદ છે ને ફૂલ આવી જાય આપણે છે ને ભાઈ પૂરા ભાઈ છે ને પલ્લીને આવી ગયા પલ્લી ગયા ને એટલે છે ને ભાઈ બકાલ લઈ આવ્યા છે આપણે ઘીહોડા જો સુનિતા બેન હંધી કટિંગ કરવા માંડે છે એનું શાક કરવાનું છે બાદ ઘીહોડા કરવાનું તો ભાઈ છે ને આપણે ઘીહોડા લેવા ગયા તો ઘીહોડા આપણે લઈ આવ્યા ને આ છે ને એનું શાક બનાવવાનું છે સ્પેશિયલ કાબા શાક કરવા જ ને બીજું કઈ તો ભાઈ ઘીહોડા લઈ આવ્યા એમાં કઈ નાખવા ને ખાલી એકલા ઘીહોડા નથી એવું છે તો ભાઈ છે કે એકલા ઘીહોડા નો મજા આવે કેમ કે ભાઈ એકલા ઘીહોડા કઈ ગામે જ નહીં એને છે ને બીજું કઈ છે ને એડ કરવું જ પડે ગાંઠિયા કે સેવલી તો છે ને અમારે ગાંઠિયા જ વધારે હોય ઘીહોડાનું ગાંઠિયા એટલે છે ને બહુ મજા આવે તેમ કરજો કહું પા કેવો વરસાદ એવો બહુ નહીં એમ કે પલ્લી તો થઈ દેવો પાછા છે ને મસ્ત પડી ગઈ છે હાલ ને એંગલ છે ને ભાઈ બનાવીને ખુશ છે ઘીહોડાનું ને ગાંઠિયાનું શાક જો કેવી રીતનું બને આવી રીતનું કંઈક છે ગાંઠિયા ને ઘીહોડાનું શાક બની નાખ્યું ને અહીં છે ને ભાઈ રોટલા બની નાખ્યા મારી સુનિતા બેન સેલો રોટલો તો આ બની ગયો છે કા બની કેમ ને તો ભાઈ છે ને રોટલા બની જશે હવે વાળો કરી નાખવાનું છે ભાઈ કેમ કે હવે થઈ ગયું અંધારું જવા ને એમ કરતો ભારો પણ હંદે પછી
ડાયરેક્ટ છે ને વાળું કરવા બેસી જવાનું છે ફેમિલી મસ્ત મસ્ત છે ને ભાઈ વાળું ટાઈમ થઈ જશે આપણે છે ને ભાઈ તો શાક લઈ લીધું છે ને એમ છે ભાઈ રોટલા મારા બા ને હંધી તો ખાવા મીઠા કાબા એન્કર મારું સુનિતા બેન એન્કર મારું ઉપાન કા ઉપાન હા ભાઈ વાળું કરી લે આ બા શું છે આ ભાઈ એટલું શાક આપ્યું ને તો એવું કે એટલું બધું ને ખાવું ખાવા મીની હવે એન્કર કુલદીપભાઈ ખાવા મીઠા છે કે કુલદીપભાઈ તો હવે છે ને મસ્ત મસ્ત જમી લઈએ આપણે તો ફાઇનલ આપણી છે ને મસ્ત મસ્ત પથારી થઈ ગઈ છે હવે છે ને ભાઈ પડી ગઈ છે હા આની વાત આપણે છે ને વાળું મસ્ત મસ્ત કરી લીધું છે એમ કરશે ને અમારા હાર્દિકભાઈ છે ને ફિલ્મ જોવા મળ્યા હા તો હંદે છે ને ભાઈ ફિલ્મ જોવા લાગી જશે હવે છે ને આપણે મસ્ત મસ્ત વાળું કરી લીધું છે ને તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવો બ્લોગ છે આ સુધી બધાની જય માતાજી બાય બાય ચેનલમાં નવી તો સબસ્ક્રાઇબ કરતા રહેજો બાય બાય